નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના અદાણી એરપોર્ટ ઉપર એક મામલો સામે આવ્યો છે। ખાસ કોરોના ગાઈડલાઈન જે છે તેનું ભંગ થતું હોવાની જે ફરિયાદ અત્યારે જોવા મળી રહી છે। વિદેશથી આવતા જે પ્રવાસીઓ છે તેમાં ખાસ આક્રોશ જોવા મળી રહ્યો છે। લંડનથી અમદાવાદ આવતી ફ્લાઇટ વખતની આ ઘટના છે। અમદાવાદ અદાણી એરપોર્ટ પરનો આ મામલો છે કે જ્યાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે અને ખાસ જ્યારે જે પ્રમાણે અત્યારે કેસોમાં ક્યાંક ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે તેવા સમયમાં વધુ એક વખત જ્યારે ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળતો હોય ત્યારે વધુ એક વખત કોરોના માથું ઉચકી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારે વિદેશથી આવતા પ્રવાસીઓમાં પણ અત્યારે ખાસ આક્રોશ જોવા મળ્યો છે। જે પ્રમાણે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે કોરોના ગાઈડલાઈનના ધજાગરા જે રીતે ઉડી રહ્યા છે। લંડનથી અમદાવાદ આવતી જે ફ્લાઇટ વખતની આ ઘટના છે કે જ્યાં મોટી સંખ્યામાં કોરોના ગાઈડલાઈનની ભંગ થતી હોવાની ફરિયાદ પણ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં અત્યારે ખાસ જમાવડો પણ જોવા મળી રહ્યો છે। સોશિયલ ડિસ્ટન્સની માત્ર ને માત્ર જ્યારે વાતો કરવામાં આવતી હોય ત્યારે વધુ એક વખત જ્યારે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। કારણ કે એક વખત જ્યારે કોરોનાની ત્રીજી લહેરની આપણે વાત કરતા હોય ત્યારે ક્યાંક ત્રીજી લહેરમાં પણ ક્યાંક જે પ્રમાણે અત્યારે આંશિક રાહત મળી છે, કોરોનાના કેસોમાં ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે ત્યારે તેવામાં જે પ્રમાણે અત્યારે એરપોર્ટ ઉપરની જે વ્યવસ્થા છે ક્યાંક ચોક્કસથી RT-PCR ની વાતો કરવામાં આવે છે। RT-PCR ટેસ્ટ તો થઈ રહ્યા છે પરંતુ ક્યાંક જ્યારે ગાઈડલાઈનનો અભાવ જોવા મળતો હોય, ગાઈડલાઈનનું પાલન ન થતું હોય ત્યારે ફરી એક વખત કોરોના ક્યાંક માથું ઉચકી શકે છે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। અને જ્યારે મોટા પ્રમાણમાં ભારત દેશમાં જ્યારે કેસ આવતા હોય ત્યારે તે પ્રમાણમાં એરપોર્ટ ઉપર કે જ્યાં વિદેશથી પ્રવાસીઓ આવતા હોય તેવામાં જ જો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતું હોય ત્યારે ચોક્કસથી સવાલો અનેક ઊભા થાય છે। કારણ કે જે પ્રમાણે વિદેશથી જ્યારે મુસાફરો આવતા હોય છે, RT-PCR ટેસ્ટ કરાવતા હોય છે અને ક્યાંક જ્યારે હાઈ રિસ્કવાળા જે દેશો છે તેમાં ક્યાંક લંડન પણ સામેલ છે અને ત્યારે તેવામાંથી જ્યારે લંડનના મુસાફરો આવતા હોય ને તેમના તરફથી જ્યારે ફરિયાદ મળતી હોય કે ખાસ ગાઈડલાઈનનું જે પાલન છે તે કરવામાં નથી આવતું, RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ જે ગાઈડલાઈન છે તેનું પાલન નથી થઈ રહ્યું ત્યારે તેને ધ્યાનમાં રાખીને કોરોનાના કેસો છે તેમાં પણ ક્યાંક ઉછાળો નોંધાઈ શકે છે। કારણ કે અત્યારે જે પ્રમાણે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે ત્યારે તેવા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સિંગની જ્યારે માત્ર વાતો કરવામાં આવતી હોય છે, સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંય પાલન જોવા નથી મળી રહ્યું અને ખાસ યોર સેફટી ઇઝ અવર નંબર 1 પ્રાયોરિટી લખવામાં આવ્યું છે પરંતુ ક્યાંક તેમાં છૂટછાટ જોવા મળી રહી છે, ધ્યાન નથી રખાઈ રહ્યું અને જેવામાં લંડનથી જે ફ્લાઇટ આવતી હોય છે ત્યારે તેવા સમયમાં હાઈ રિસ્કવાળો દેશ લંડન કે જ્યાં મોટી સંખ્યામાં જે મુસાફરો આવી રહ્યા છે તેમાં પણ આક્રોશ દેખાઈ રહ્યો છે અને હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે ફ્લાઇટ આવતી હોય અને આવા પ્રમાણે જ્યારે તકેદારી નથી જોવા મળી રહી એટલે આક્રોશ પણ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। અમદાવાદના અદાણી એરપોર્ટ પરનો આ મામલો છે। કોરોના ગાઈડલાઈનનો જે પ્રમાણે અત્યારે ભંગ થઈ રહ્યો છે, લોકોમાં જે પ્રમાણેનો આક્રોશ જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના જે પ્રમાણે ધજાગરા ઉડી રહ્યા છે અને ખાસ જ્યારે મોટી વાતો કરવામાં આવતી હોય, RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ જ્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોય ત્યારે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે। કારણ કે હાઈ રિસ્કવાળો દેશ લંડનમાંથી જ્યારે મુસાફરો આવી રહ્યા છે અને તેવામાં પણ કોઈ પણ પ્રકારની તકેદારી અહીંયા નથી જોવા મળી રહી અને એરપોર્ટ ઉપર કે જ્યાં સઘન ચેકિંગ થતું હોય ત્યારે તેવામાં એરપોર્ટ ઉપર જ્યારે આવું લાલિયાવાડી ખાતું ચલાવવામાં આવી લેતું હોય ત્યારે અનેક પ્રકારના સવાલો પણ ક્યાંક ઊભા થઈ રહ્યા છે। કારણ કે જે પ્રમાણે હાઈ રિસ્કવાળો દેશ લંડન જ્યારે વજનમાં પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સના જે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે, લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। કારણ કે ક્યાંક જ્યારે કોરોનાના કેસોમાં આંશિક રીતે ઘટાડો નોંધાયો હોય ત્યારે તેવા સમયમાં વધુ એક વખત જ્યારે તકેદારી નહીં રાખવામાં આવે તો કેસોમાં ફરી એક વખત વધારો નોંધાઈ શકે છે અને જે પ્રમાણે સમગ્ર ભારત દેશમાં કોરોનાની સ્થિતિને લઈને જે પણ તમામ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે તેવામાં ચોક્કસપણે તકેદારી રાખવી અત્યારે ખૂબ મહત્વપૂર્ણ છે। પરંતુ જ્યારે એરપોર્ટ ઉપર કે જ્યાં વિદેશથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય, મુસાફરો આવતા હોય, હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે મુસાફરો આવતા હોય ત્યારે તેવા સમયમાં કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નહીં આવે તો ચોક્કસથી સવાલો અનેક પ્રકારના ઊભા થાય છે। કારણ કે અત્યારે જે પ્રમાણે કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે પરંતુ હાઈ રિસ્કવાળા દેશોમાંથી પ્રવાસીઓ આવે ત્યારે ચોક્કસથી તમામ પ્રકારની તકેદારી રાખવાનું અહીંયા મહત્વપૂર્ણ બની રહેતું હોય છે। એક તરફથી સરકાર દ્વારા મોટા દાવા કરવામાં આવતા હોય છે, તમામ પ્રકારની તકેદારીના નવા ડોમ ઊભા કરવામાં આવતા હોય છે પરંતુ એરપોર્ટ એક એવી જગ્યા છે કે જ્યાં તમામ પ્રકારની તકેદારી રાખવી જરૂરી બનતી હોય છે। કારણ કે વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ જ્યારે વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે અને તેમાં ક્યારેય કોઈ પણ પ્રકારની તકેદારી નથી રાખવામાં આવતી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળતા હોય છે, કોરોના ગાઈડલાઈનનું ક્યાંય પાલન જોવા નથી મળતું ત્યારે તેવા સમયમાં અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે।
તો હાલ વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે જોડાયા છે। બ્રિજેશ, જે પ્રમાણે ગઈકાલની આ ઘટના છે, અદાણી એરપોર્ટ ઉપર જે પ્રમાણે મોટા પ્રમાણમાં મુસાફરોનો આક્રોશ પણ જોવા મળ્યો છે, અને ખાસ એવો સમય કે જ્યાં એરપોર્ટ ઉપર કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી પણ જ્યારે લોકો આવતા હોય ત્યારે એરપોર્ટ ઉપર જ્યારે તકેદારી નથી રાખવામાં આવતી હોતી, ત્યારે આ સમગ્ર ઘટના શું બની હતી? જી, વાત કરીએ કે એરપોર્ટથી કોઈ પણ મુસાફરો આવતા હોય છે તેનો RT-PCR ટેસ્ટ કરવાની ક્યાંક ગાઈડલાઈન બહાર પડી છે, તેને લઈને સંપૂર્ણ રીતે તકેદારી રાખવાની હોય છે, કારણ કે જે પ્રમાણે કોરોનાના કેસ વકરતા હોય છે ત્યારે કોરોનાના કેસ અને ખાસ કરીને બહારથી આવતા એટલે કે જે ભારત બહારથી આવતા જે લોકો છે, મુસાફરો છે, તેમને RT-PCR ટેસ્ટ કરીને રિઝલ્ટ આપવાનું હોય છે કે તેને પોઝિટિવ છે કે નેગેટિવ સંક્રમણ ન ફેલાય તે માટેની આ તકેદારીની ગાઈડલાઈન છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલની જે ઘટના બનવા પામી છે તેમાં જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક જે નિષ્ફળ હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ત્યાં આગળ મુસાફરો ઉતરતા હોય છે કોઈ પણ જાતની વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી, અને સાથે જ જે RT-PCR માટે જે મસ્ત મોટી જે રકમ છે તે પણ વસૂલવામાં આવતી હોય છે। ખાસ કરીને જે RT-PCR ટેસ્ટ છે તેના ચાર્જીસ પણ વધુ લેવામાં આવતા હોય છે, પરંતુ કોઈ જાતની વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવતી નથી, ટોકન નંબર ત્યાં આપવામાં આવતા નથી, અને સાથે જ તમામ જે મુસાફરો હોય છે તે ત્યાં સંપૂર્ણ રીતે જે કહી શકાય કે ભીડ ચોક્કસ અત્યારે આમાં જોવા મળી રહી છે। વાત કરીએ તો મેનેજમેન્ટ અને ખાસ કરીને એરપોર્ટ ઓથોરિટીની આ જવાબદારી આવે છે કે સંક્રમણ ન ફેલાય તે માટેની જે ત્યાં વ્યવસ્થા કરવી જોઈએ, ત્યાં વેઇટિંગ લોન્ચ કરવો જોઈએ, જેથી કરીને જે પણ મુસાફરો ત્યાં આવે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે 1 by 1 ત્યાં આગળ જઈને RT-PCR ટેસ્ટ કરાવી શકે અને ત્યાંથી પછી તે લોકો બહાર નીકળી શકે। પરંતુ જે વિડીયોમાં પણ જોવામાં આવી રહ્યું છે કે મુસાફરો માટે કોઈ પણ જાતની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી નથી। ક્યાંક ને ક્યાંક ખાનગી એરપોર્ટ છે છતાં પણ આ પ્રકારની અવ્યવસ્થા ત્યાં સર્જાય છે। સાથે જ તંત્ર દ્વારા પણ કેવા પ્રકારના હવે પગલાં લેવામાં આવશે ત્યાં આગળ, કારણ કે જે પ્રમાણે અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા પણ ત્યાં અદાણી એરપોર્ટ ખાતે જે કહી શકાય કે કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તેમને આ પ્રકારની જે ભીડભાડ ન થાય તે માટે કયા પ્રકારના તેમને સૂચનો આપવામાં આવશે તે જેવું રહેશે। જી બિલકુલ બ્રિજેશ, ખાસ એરપોર્ટ ઉપર જે બેનર લગાવવામાં આવ્યું છે તેમાં લખ્યું છે યોર સેફટી ઇઝ અવર પ્રાયોરિટી, પરંતુ ક્યાંય અહીંયા લોકોની સેફટીનું ધ્યાન નથી રાખી રહ્યા તેવું ખાસ જોવા મળ્યું છે। ત્યારે ખાસ જે પ્રમાણે જે બેનર ઉપર મોટા અક્ષરમાં જ્યારે લખવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નથી લેવાતી, એટલે સવાલો અનેક અહીંયા ઊભા થઈ રહ્યા છે। જી ચોક્કસ, કારણ કે જે પ્રમાણે સમગ્ર બાબતને લઈને હવે અત્યારે ગઈકાલે જે એક વિડીયો વાયરલ થયો છે, સાથે જ અનેક મુસાફરો અવરજવર કરતા હોય છે, જે કહી શકાય કે ભારત બહારથી પણ અનેક ફ્લાઇટો અહીંયા આવતી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લોકો બહારથી આવતા હોય છે, ત્યારે અહીંયા કોઈ પણ જાતની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જોવા મળતી નથી, કારણ કે જે પ્રમાણેની વિડીયોમાં પણ જોવા મળે છે મુસાફરો એકબીજાથી નજીક છે, સાથે જ ભીડભાડ જોવા મળી રહી છે, કોઈ પણ જાતની બેસવાની વ્યવસ્થા નથી, ને સાથે RT-PCR ટેસ્ટ કરવા માટેની પણ લાઈન જે કહી શકાય કે વ્યવસ્થિત જોવા મળતી નથી, કારણ કે જે ડિસ્ટન્સ રાખવાનું હોય, સાથે જ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેની વ્યવસ્થા ગોઠવાવી જોઈએ, પરંતુ અત્યારે અહીંયા તો ભીડભાડ જેવા દ્રશ્યો જોવા મળે છે, સંક્રમણ ન ફેલાતું હોય તો પણ ત્યાં સંક્રમણ ફેલાય તે પ્રકારની વ્યવસ્થા છે, તો ક્યાંક ને ક્યાંક બેદરકારી મેનેજમેન્ટની જોવા મળી રહી છે। ચોક્કસથી તંત્રની જ્યારે બેદરકારી જોવા મળી રહી છે, એટલે આગામી સમયમાં તંત્ર કેવા પ્રકારના પગલાં લઈ શકશે? જી, અત્યારે જે પ્રમાણે વિડીયો બહાર આવ્યો, હવે એરપોર્ટ ઓથોરિટી કેવા પ્રકારના પગલાં લે છે, અને સાથે જ આગામી દિવસોમાં જે કહી શકાય કે મુસાફરોને કોઈ પણ જાતની અગવડ ન પડે અને સાથે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેના કેવા પગલાં લેશે તે જોવું રહેશે। પરંતુ ચોક્કસ જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે તે પ્રમાણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે હવે આગામી દિવસોમાં કરવી જોઈએ, કારણ કે સંક્રમણ ન ફેલાય। બ્રિજેશ, સમગ્ર જાણકારી માટે તો જેમ સંવાદદાતાએ જણાવ્યું તેમ કે જે પ્રમાણે અત્યારે ખાસ વિદેશથી મોટા પ્રમાણમાં જ્યારે ખાસ કરીને યાત્રા કરીને મુસાફરો જ્યારે આવતા હોય છે અને હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે મુસાફરો આવતા હોય ત્યારે ખાસ તેવા સમયમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન નથી થઈ રહ્યું, મોટા પ્રમાણમાં જે પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે, RT-PCR તો ટેસ્ટ કરાવવામાં આવે છે, પરંતુ ક્યાંક જે મહત્વની જે તકેદારીઓ લેવાની હોય, જેમ કે
ખાસ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય, સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવાની હોય, તે ક્યાંક જોવા નથી મળી રહી, જેને કારણે તંત્ર ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને ખાસ મોટા મોટા બેનરોમાં તો લખવામાં આવે છે કે યોર સેફટી ઇઝ અવર પ્રાયોરિટી, પરંતુ ક્યાંય સેફટીની બાબતે તંત્રની પ્રાયોરિટી નથી જોવા મળી રહી. આટલા મોટા પ્રમાણમાં જ્યારે વિદેશથી યાત્રાળુઓ આવતા હોય તેમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતી હોય એટલે ચોક્કસથી એ તો સ્વાભાવિક છે કે યાત્રાળુઓમાં પણ ક્યાંક આક્રોશ જોવા તો મળે. અને હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે યાત્રાળુઓ આવતા હોય ત્યારે તેવા સમયમાં તેમના ઉપર ક્યાંક જે પ્રમાણેની છૂટછાટ જોવા મળતી હોય છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળતા હોય છે એરપોર્ટ ઉપર, કે જ્યાં મોટા પ્રમાણમાં સઘન ચેકિંગ થવું જોઈએ ત્યારે એરપોર્ટ ઉપર જ આવી દશા ક્યાંક જોવા મળતી હોય એટલે તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થાય છે. અને ક્યાંક જ્યારે વિદેશથી પ્રવાસીઓ આવતા હોય તેમના ઉપર આક્રોશ જે પ્રમાણે જોવા મળતો હોય છે, તેમનો આક્રોશ જે પ્રમાણે ખાસ જોવા મળી રહ્યો છે. તંત્ર ઉપર અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. અમદાવાદના અદાણી એરપોર્ટ ઉપરનો આ મામલો છે કે જ્યાં ગઈકાલે રાત્રે વિદેશથી આવતા જે પ્રવાસીઓ છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે કોરોનાની ગાઈડલાઇન છે તેનો ભંગ ચોક્કસપણે જોવા મળ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. લંડનથી અમદાવાદ આવતી આ ફ્લાઇટ વખતેની આ ઘટના છે કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા જે તમામ પ્રકારની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, તકેદારી રાખવાની વાતો કરવામાં આવતી હોય છે, અને ક્યાંક તંત્ર જ્યારે લોકોને સજાગ રહેવાની વાતો કરતું હોય પરંતુ તંત્ર જ ક્યાંક સજાગ નથી જોવા મળી રહ્યું એટલે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય ત્યારે આવા પ્રકારની જે લાલિયાવાડી જોવા મળી રહી છે, અનેક સવાલો તંત્ર સામે ઊભા કરી રહ્યા છે. માત્ર ને માત્ર RT-PCR ટેસ્ટ કરવાથી કંઈ નહીં થાય, પરંતુ જે તમામ પ્રકારની ગાઈડલાઇન જ્યારે બહાર પાડવામાં આવતી હોય છે અને ખાસ જેવામાં હાઈ રિસ્કવાળા દેશો વિદેશમાંથી જ્યારે સંક્રમણ વધુ ભારતમાં ફેલાતું હોય ત્યારે તેવા સમયમાં અને પણ હાઈ રિસ્કવાળો દેશ લંડનમાંથી જ્યારે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોય ત્યારે તમામ પ્રકારની તકેદારી રાખવી ખૂબ જ ફરજિયાત બનતી હોય છે. પરંતુ તંત્ર દ્વારા જે પ્રમાણે અહીંયા ખાસ લાલિયાવાડી જોવા મળી રહી છે ત્યારે અનેક પ્રકારના સવાલો તંત્રમાં પણ ઊભા થઈ રહ્યા છે. તો દ્રશ્યમાં આપ જે રીતે જોઈ શકો છો કોરોના ગાઈડલાઇનના ધજાગરા જે પ્રમાણે ઉડતા જોવા મળી રહ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે તંત્ર દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે ત્યારે તેવા સમયમાં એરપોર્ટ જેવી જગ્યા કે જ્યાં સઘન ચેકિંગ થવું જોઈએ, તમામ પ્રકારની તકેદારીઓ રખાવી જોઈએ, ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થવું જોઈએ અને જ્યારે એરપોર્ટ ઉપર જ પાલન ન થતું હોય ત્યારે ચોક્કસથી તંત્ર સામે અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. અને ચોક્કસથી હવે આગળના સમયમાં તંત્ર જવાબદારી લે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. કારણ કે મોટી સંખ્યામાં જ્યારે યાત્રાળુઓ આવતા હોય, હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે યાત્રાળુઓ આવતા હોય ત્યારે તેવા સમયમાં તમામ પ્રકારની જે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બને છે. કારણ કે કોરોનાનો જ્યારે આ કપરો કાળ ચાલી રહ્યો છે અને ખાસ જ્યારે ભારત દેશમાં કોરોનાને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે તેવા સમયમાં તંત્રની જ્યારે આવી બેદરકારી સામે આવતી હોય, એરપોર્ટ પર જ્યારે ચેકિંગ બાબતે આવી જે તમામ જે બેદરકારી સામે આવતી હોય એટલે ચોક્કસથી અનેક લોકોના જીવ પણ ક્યાંક તાળવે ચોંટાયેલા જોવા મળતા હોય છે. કારણ કે વિદેશથી મોટા પ્રમાણમાં જ્યારે યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે તેવા સમયમાં કોરોના ગાઈડલાઇનનું પાલન ન થતું હોય, એરપોર્ટ જેવી જગ્યા પર ન થતું હોય એટલે સવાલો અનેક ઊભા થાય છે. તંત્ર દ્વારા મોટા કાવા દાવા કરવામાં આવતા હોય છે. ગાઈડલાઇનના પાલન મુદ્દે ઘણા બધા વાયદાઓ કરવામાં આવતા હોય છે. તમામ પ્રકારની તકેદારી રાખીશું તેવું કહેવામાં આવતું હોય છે. અને ખાસ તંત્ર જ્યારે લોકોને સજાગ રહેવા માટે અપીલ કરતું હોય છે પરંતુ તંત્ર જ ક્યાંક તેની જે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જતું હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. કારણ કે મોટા પ્રમાણમાં જ્યારે કેસોમાં ક્યાંક વધારો થતો હોય અને તેવામાં પણ જ્યારે હવે આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો હોય ત્યારે ગાઈડલાઇનનું પાલન ન થવું તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. કારણ કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી આવતા લોકો છે તેમના માટે ખાસ તમામ પ્રકારની તકેદારી રાખવી અહીંયા મહત્વપૂર્ણ બની રહે છે. પરંતુ ક્યાંક તેમની લાલિયાવાડી અત્યારે જોવા મળી રહી છે. એરપોર્ટ જેવી જગ્યા કે ત્યાં સઘન ચેકિંગ ખૂબ જરૂરી છે ત્યારે તેવા સમયમાં જો ચેકિંગ ન કરાતું હોય ત્યારે તેવા સમયમાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને ખાનગી એરપોર્ટ ઉપર તમામ પ્રકારની જ્યારે તકેદારી
તકેદારી ન રખાતી હોય, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને જે પ્રમાણે ખાસ અદાણી એરપોર્ટ ઉપર જે પ્રમાણે લંડનથી જે પણ યાત્રાળુઓ આવ્યા હતા તેમના મનમાં અનેક સવાલ ઊભા થઈ રહ્યા હતા, આક્રોશ પણ ક્યાંક જોવા મળ્યો હતો. કારણ કે RT-PCR ટેસ્ટ તો થાય છે, પરંતુ મહત્વની જે બાબત છે તે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું, તે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. બેનરમાં પણ આપ જોઈ શકો છો, યોર સેફ્ટી ઇઝ અવર નંબર 1 પ્રાયોરિટી નામના માત્ર ને માત્ર દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ બહારથી આવતા હોય ત્યારે તેમના માટે કોઈ પણ પ્રકારની તકેદારી નથી લેવાતી, તે જ ખૂબ ચિંતાજનક બાબત બની છે. અને અહીંયા જ ક્યાંક તંત્રની જે બેદરકારી છે તે ચોક્કસપણે દેખાઈ આવે છે. કારણ કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે લોકો આવતા હોય ત્યારે તેવા સમયમાં તેમના માટેની કોઈ તકેદારી ન લેવામાં આવે તે અત્યારે ખૂબ જ ચિંતાજનક બાબત બને છે. ક્યાંક કેસોમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે તેવા સમયમાં આવી બેદરકારી ચોક્કસથી ગુજરાતને ખૂબ જ ભારી પડી શકે છે. કારણ કે અત્યારે જ જ્યારે કેસોમાં ઘટાડો નોંધાયો હોય ત્યારે તેવા સમયમાં તમામ પ્રકારની તકેદારીઓ રાખવી ખૂબ જરૂરી બને છે. તંત્ર દ્વારા જે પ્રમાણે લોકોને અપીલ કરવામાં આવતી હોય છે કે તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવે, અને ત્યારે તેવા સમયમાં તંત્ર જો સજાગ નથી જોવા મળી રહ્યું, તંત્ર ક્યાંક ઊંઘમાં જોવા મળી રહ્યું છે, તેવા દ્રશ્યો ચોક્કસથી દેખાઈ આવે છે. કારણ કે એરપોર્ટ ઉપર જ્યાં સઘન ચેકિંગ થવું જોઈએ ત્યાં જ લોકોનો મેળાવડો જોવા મળી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ નથી રહ્યું, જેને કારણે અનેક સવાલો તંત્ર પર ઊભા થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે ખાસ કોરોના ગાઈડલાઈનનું પાલન કે જે અત્યારના સમયમાં ખૂબ મહત્વપૂર્ણ બન્યું છે. કારણ કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી આવતા જે લોકો છે તેમના માટે અત્યારે ખાસ ખૂબ જ જરૂરી બન્યું છે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું. ત્યારે તેવા સમયમાં જ્યારે એરપોર્ટ ઉપર જ પાલન ન થતું હોય ત્યારે તેવા સમયમાં આ ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે એરપોર્ટ ઉપર કે જ્યાં હાઈ રિસ્કવાળા દેશોમાંથી ક્યાંક જે પ્રવાસીઓ છે તે પ્રવાસ કરીને આવતા હોય છે, પરંતુ ગાઈડલાઈનનું પાલન જ્યારે ન થાય એટલે અનેક પ્રકારના સવાલો તંત્ર ઉપર ઊભા થઈ રહ્યા છે. ક્યાંક પ્રવાસીઓમાં પણ જે પ્રમાણે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી ચિંતાજનક બાબત તો છે જ. કારણ કે અત્યારે જ્યારે કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હોય ને ત્યારે તેવા સમયમાં જ્યારે તંત્રની વધુ એક વખત બેદરકારી સામે આવે ત્યારે ચોક્કસથી અનેક સવાલો ઊભા થાય છે. અને જ્યારે તંત્ર દ્વારા જ્યારે મોટા મોટા દાવા કરવામાં આવતા હોય છે અને ચોક્કસ જ્યારે મોટા મોટા બેનર પણ લગાવવામાં આવતા હોય છે ત્યારે તેવા સમયમાં જ્યારે તંત્ર જ આવી બેદરકારી રાખતું હોય ત્યારે અનેક પ્રકારના સવાલો ઊભા થતા હોય છે. અને ચોક્કસથી પ્રવાસીઓમાં પણ જે રીતે આક્રોશ જોવા મળ્યો છે, મોટા પ્રમાણમાં જ્યારે પ્રવાસીઓ વિદેશોથી આવતા હોય અને ચોક્કસ જ્યારે એરપોર્ટ એક એવી જગ્યા છે કે સઘન ચેકિંગ કરવું અત્યારે ખૂબ જ જરૂરી બન્યું છે. પરંતુ ક્યાંક જે પ્રમાણેની છૂટછાટ જોવા મળતી હોય છે, બેદરકારી પણ જોવા મળતી હોય છે. અને એરપોર્ટ જેવી જગ્યા પર જ્યારે આવે બેદરકારી જોવા મળે ત્યારે ચોક્કસથી અનેક સવાલો ઊભા થાય છે. માત્ર ને માત્ર RT-PCR ટેસ્ટ કરવાથી જ નહીં થાય, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ તેટલું જ જરૂરી છે. કારણ કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે લોકો પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે તેવા સમયમાં ચોક્કસથી એક વ્યક્તિ અનેક વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે. એટલે દરેક બાબતોનું ખાસ તકેદારી રાખવી અત્યારે ખૂબ જ જરૂરી બની છે. અને જે પ્રમાણે પ્રવાસીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે હાઈ રિસ્કવાળા દેશોમાંથી જ્યારે પ્રવાસીઓ આવતા હોય છે અને ચોક્કસ પ્રમાણે તમામ પ્રકારની જ્યારે તકેદારી રાખવી અહીંયા ખૂબ જ જરૂરી બનતી હોય છે. પરંતુ ક્યાંક જ્યારે બેદરકારીની વાત હોય ત્યારે ચોક્કસથી તંત્રની બેદરકારી પણ જોવા મળતી હોય છે. એરપોર્ટની કમિટીની પણ બેદરકારી ક્યાંક અહીંયા જોવા મળી રહી છે. કારણ કે મેનેજમેન્ટ ચોક્કસપણે વ્યવસ્થિત નથી થઈ રહ્યું, જેને કારણે ચોક્કસથી અન્ય પ્રવાસીઓ હોય કે અન્ય જે નાગરિકો હોય તે પણ કોરોનાને લીધે ચોક્કસથી ભોગ બની શકે છે. કારણ કે જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું, મોટી સંખ્યામાં લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંક અન્ય લોકો પણ આનો ભોગ બની શકે છે. ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, એક તરફથી તંત્ર દ્વારા મોટા મોટા જે દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક જ્યારે ગાઈડલાઈનની પાલન કરવાની વાત આવે ત્યારે ચોક્કસપણે તંત્ર સજાગ નથી જોવા મળ્યું. એક તરફ તંત્ર દ્વારા કહેવામાં આવે છે, લોકોને અપીલ કરવામાં આવે છે સજાગ રહેવા માટે, પરંતુ અત્યારે તંત્રની જ બેદરકારી જ્યારે સામે આવતી હોય ત્યારે સવાલો ચોક્કસથી ઊભા થવા સ્વાભાવિક છે. અને અત્યારે પણ ખાસ
એરપોર્ટના મેનેજમેન્ટ સામે પણ અન્ય ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પ્રવાસીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને ચોક્કસથી જ્યારે તંત્ર દ્વારા આ બેદરકારી જોવા મળતી હોય ત્યારે ચોક્કસથી વિદેશથી આવતા પ્રવાસીઓ છે તેમાં પણ આક્રોશની સાથે સાથે સામાન્ય માણસોમાં પણ અત્યારે ખૂબ જ આક્રોશ જોવા મળતો હોય છે, કારણ કે ચોક્કસથી મોટા પ્રમાણમાં જ્યારે વિદેશથી આ લોકો આવતા હોય અને જ્યારે પાલન ન થતું હોય ત્યારે તેવા સમયમાં મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવતા હોય, હાઈ રિસ્કવાળા દેશોમાંથી લોકો આવતા હોય ત્યારે સવાલો થવા ખૂબ સ્વાભાવિક છે. તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.